ગુજરાતના એક નાનકડા શિવપુર ગામમાં રહેતો હતો એક ગરીબ ભક્તિભર્યો ખેડૂત. તેનું નામ હતું રઘુ અને તેની પત્ની ગૌરી. વર્ષોથી એક જ ઈચ્છા રાખતા, હે ભગવાન, અમને સંતાન આપજો. દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે તેઓ ઉપવાસ રાખતા, રાતભર જાગરણ કરતા અને ગામના જૂના શિવ મંદિરમાં જઈને અભિષેક કરતા. આ વર્ષે 2026ની મહાશિવરાત્રિ વિશેષ હતી. મંદિરને ફૂલો અને દીવડાઓથી સજાવવામાં આવ્યું હતું. મંદિરમાં એક વૃદ્ધ સંત આવ્યા. તેમણે સૌને કહ્યું, આ પાવન રાત્રે જે ભક્ત શ્રદ્ધાથી કથા સાંભળશે અને શિવજીનું સ્મરણ કરશે, તેના સંતાન પર ક્યારેય સંકટ નહીં આવે. ગૌરીએ હાથ જોડીને પ્રાર્થના કરી, હે શિવ, અમારી ખાલી ગોદ ભરી દો. રાત્રિના 12 વાગે મહાદેવની આરતી થઈ. મંત્રોના નાદથી આખું ગામ ગુંજી ઉઠ્યું. ઓમ નમઃ શિવાય. રઘુ અને ગૌરીએ બિલ્વપત્ર અર્પણ કર્યા. એ જ સમયે ગૌરીને અંદરથી એક શાંતિનો અનુભવ થયો. કહેવાય છે કે આ રાત્રે સ્વયં શિવજી ભક્તોની પ્રાર્થના સાંભળે છે. કેટલાક મહિનાઓ બાદ ગૌરી ગર્ભવતી થઈ. ગામમાં આનંદ છવાઈ ગયો. બધાએ કહ્યું, આ તો મહાદેવની કૃપા છે. 9 મહિના બાદ સુંદર પુત્રનો જન્મ થયો. તેનું નામ રાખ્યું શિવમ. એક દિવસ શિવમ ગંભીર રીતે બીમાર પડી ગયો. ગામના વૈદ્યએ કહ્યું, સ્થિતિ ગંભીર છે. ગૌરી રડી પડી. રઘુએ તરત જ શિવમને મંદિરમાં લઈ જઈને પ્રાર્થના કરી, હે મહાદેવ, આ બાળક તમારો આશીર્વાદ છે, તેને બચાવો. તેમણે ફરી મહાશિવરાત્રિનો વ્રત રાખ્યો. તે રાત્રે રઘુએ સ્વપ્નમાં શિવને જોયા. શિવજી બોલ્યા, ભય ન રાખ. ભક્તના સંતાન પર મારો હંમેશા આશીર્વાદ રહેશે. સવાર થતાં જ શિવમની તબિયત સુધરવા લાગી. ગામના વૃદ્ધ સંતે કહ્યું, જે ભક્ત મહાશિવરાત્રિની રાત્રે કથા સાંભળે, જાગરણ કરે અને સચ્ચા હૃદયથી પ્રાર્થના કરે, તેના સંતાન પર કોઈ સંકટ ટકી શકતું નથી. 2026ની મહાશિવરાત્રિ એ રઘુના પરિવાર માટે જીવનભરની યાદ બની. તેમણે દરેક વર્ષે આ કથા ગામમાં સંભળાવવાનું શરૂ કર્યું. ગામના લોકો વિષમ કર્યું. ગામના લોકો વિશ્વાસથી કહેતા, જય શિવશંભુ, જે આ કથા સાંભળે તેના સંતાન પર ક્યારેય સંકટ નહીં આવે.